ગુજરાતની જનતાને મારા જય માતાજી અને જય શ્રી રામ. તો આજે આપણે ફ્રી હતા તો નવરા બધા ભાઈબંધ દોસ્તારો ભેગા થઈને આવ્યા રાજકોટ અવધ ભૂત બંગલોની મુલાકાતે. બધા એમ કે અહીંયા ભૂત થાય છે તો જોઈ ખરેખર ભૂત થાય છે કે નહીં. તો અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં આતા વેત જ આપણને ઉપર છે ને ચામા સીડિયા ને એવું ઉઠતું હોય ને એવું જોવા મળે છે. આમ લાગે તો બીકો ભાઈ, અને અહીંયા કંઈ હોય એવું લાગે ખરી, આપણને આભાસ થાય. હવે જઈએ આપણે ઉપર બાજુ. વર્ષોથી આ વસ્તુ બંધ પડેલી છે એટલે કંઈક તો અહીંયા હોય જ, નકર તો આવડી રાજકોટની પબ્લિક છે આ કોરે કોરું થોડું રહેવા દઈએ. આ નીચે સ્વિમિંગ પુલ છે. અહીં અમને થોડોક આભાસ થયો, પાણીના ટીપા એવા આવતા હતા ને અવાજ, એટલે પાછા આપણે આગળ વધી. અહીંયા રૂમ છે ઉપર, બારી બાયણા વગરના. બારી બાયણા વગરના જ રાખવા પડે, નકર તો પછી અહીંયા કપલિયા આવી જાય ને. શું કેવું તમારું? આવી જ જાય કપલિયા. અંદર જતા જતા લાગે બીકો, મનમાં થાય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર, જય શ્રી રામ જય શ્રી રામ. તો ધીમે 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 આગળ વધી ગઈ. હવે જાય આપણે ઉપર બાજુ, એટલે કે ટેરેસ બાજુ. અગાસીમાં કંઈક તો હોય ને. હાવ સન્નાટો ના બંધા ના બંધે કી જાત પાંદડું નો હલ્લે. આમાં ઘણા બધા લોકો એમ કહે છે કે ભૂત થાય છે ભૂત થાય છે, પણ આપણને એવું કંઈ ખરેખર હજી સુધી તો દેખાણું નથી. અને આ ચાળા કોઈ દી કરાય નહીં, થતા થઈ ગયા. અને આ તમારે કોઈને પણ આવી રીતના છે ને અહીંયા આવવાની જરૂર નથી. આવા કોઈ રિસ્ક ઉપાડવા નહીં, મહેરબાની કરીને. હો ભાઈ, રિક્વેસ્ટ કરું. ભૂત ભૂતનું કામ કરે, જગ્યા જગ્યાનું કામ કરે. આપણે નીકળી જવાય પોચા પગે, બરોબર છે. આ નીકળી ગયા આપણે બારે. હવે તો કેવો લાગ્યો આ મારો મિની બ્લોગ, કોમેન્ટ કરજો. અને આ લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.